ભાઈ યારું પકડીને વિયાઈ ગયા, નકર આજ આખો દિવસ આપણે ભૂખ્યા બેહવું પડે. તો હું મને તો બહુ બીક લાગતી હતી. હું કહું હાલો ને એક આપણે હારું મકાન બનાવી નાખવી, તો કઈ જીવ જંતુ ની તો બીક નો રે. ના રે ના, તો કેટલો બધો ખર્ચો થાય. તો પણ આ ઓયડીમાં કેમ રહેવું? કેટલી બધી બારીઓ છે, ગમે નથી જીવ જંતુ આવે. હવે તો કેટલી બીક લાગે. હા એ હાસુ હો, હવે તો બીક લાગવા મળી. તો હાલો ને એક હારું મકાન બનાવી નાખવી. પણ એટલે હારો કોન્ટ્રાક્ટર મળવો જોઈએ ને તો મકાન બનાવી ને. તો પણ એક કામ કરવી, બધું મટીરીયલ લાવીને આપણે જ મકાન બનાવી નાખવી. હવે આપણને થોડું મકાન બનાવતા આવડે. દાદા ઓલા ભાઈ ને પૈસા આપી દીધા હો. હા તો વાંધો નહીં, એની ક્યાંક પૈસા નથી રાખ્યા ને. યો બોલો, એવા કામમાં હું થોડા કટકી કરું. હેલ્યા આપણે ક્યાં પહોંચ્યા તા? આપણે ક્યાં ગયા? અહીંયા ખાટલા ને ખાટલા બેઠા. એટલે હું એમ નથી જતો, આપણે હું વાત કરતા હતા એમ કહો. એ આપણે મકાન બનાવવાની વાત કરતા હતા. હે મકાન બનાવવું છે? હા તમારા ધ્યાનમાં કોઈ કોન્ટ્રાક્ટર છે? પૈસા હોય તો મારા ધ્યાનમાં કોન્ટ્રાક્ટર છે જ તે. હે કેટલો ખર્ચો થાય? શું વાત ચાલુ છે? જોવો ને ભોળા દાદાને મકાન બનાવવું છે ને, તે પૂછે છે કેટલો ખર્ચો થાય. તો પણ ઉભા રહ્યો ને, કેલ્ક્યુલેટર આયરસ છે, હિસાબ કરી નાખવી. બાંધકામ, મજૂરી, મટીરિયલ, કલર કામ. 2 માળનું મકાન બનાવવું હોય તો 17,29,920 થાય. હે અને એક માળનું મકાન બનાવવું હોય તો ઉભા રહ્યો તો 10,32,450 રૂપિયા 20 પૈસા થાય. હે એટલો બધો ખર્ચો થાય? અને સસ્તું ને સારું મકાન બનાવવું હોય તો તોય ભોળા દાદા 4-5 લાખ રૂપિયાનો ખર્ચો થાય જ ને. હવે 50,000 માં તો આવડી મોટી ઓરડી બનાવી હતી. ઈ તમે વર્ષો પહેલા ઓયડી બનાવી, અત્યારે તો કેટલી મોંઘવારી વધી ગઈ. આપો તોય તે 2-2 લાખ રૂપિયા આપું, બોલો મકાન બનાવી દે હો. 2.5 લાખ રૂપિયા નહીં, 3 લાખ રૂપિયા આપો, તારું મારી મકાન